નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર લિબર્ટીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ ડીવાયએસઓ પ્રિલિમમાં પાસ થવા બદલ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન. હવે તમારે મેઇન્સ લખવાની આવશે. તો મિત્રો, મેઇન્સની સ્ટ્રેટેજી કયા પ્રકારે હોય છે, શું હોય છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મેઇન્સ એક એવી વસ્તુ છે મિત્રો કે જે તમારું ફાઇનલ સ્કોરિંગ કરે છે અને એમાં જેટલા તમે વધારે માર્ક ખેંચો એટલું તમારું પરિણામ વધારે સારું આવે. પહેલી વાત તો એ છે કે કોઈ વસ્તુ કેવી રીતે લખવી એની કોઈ ચોક્કસ એકદમ પરફેક્ટ રણનીતિ ક્યાંય ના હોય, પરંતુ અત્યાર સુધી જેટલી પરીક્ષાઓ ગઈ હોય એમાં કયા પ્રકારની રિક્વાયરમેન્ટ્સ હોય છે, કયા પ્રકારના પોઈન્ટ્સને વધુમાં વધુ તપાસનાર ધ્યાનમાં લે છે, એ ધ્યાનમાં લઈને આજે આપણે આ સ્ટ્રેટેજી લેક્ચર બનાવ્યો છે. એની સાથે બીજી વાત એ છે કે શું ભૂલો કરવી, શું ન કરવી, એના કેટલાક મુદ્દા છે. બરાબર કે મતલબ કે કયા પ્રકારે લખવું અને કઈ ભૂલો ન કરવી. અને બીજી મહત્ત્વની વાત એ છે કે તમે જે પણ પેપર લખો છો એ કયા પ્રકારનું હોવું જોઈએ. બીજી મહત્ત્વની વાત છે કે જૂના પરીક્ષાના પેપરો મતલબ કે ડીવાયએસઓ મેઇન્સના પેપરોના જે પ્રશ્નો છે એનું એક એક્ઝામ્પલ આપીને અમે તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો જોઈએ આપણે ડીવાયએસઓ મેઇન્સ આન્સર રાઇટિંગ માટેની સ્ટ્રેટેજી. સૌપ્રથમ ડીવાયએસઓ મુખ્ય પરીક્ષા 2018-19 પેપર સોલ્યુશન સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આમાં આપેલું છે. એના પહેલાં મુખ્ય પરીક્ષા શું છે એ આપણે સમજીએ, એની કયા પ્રકારની સ્ટ્રેટેજી છે. મુખ્ય પરીક્ષા તો પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે આ લાગુ પડે છે. ધ્યાન રાખજો. ડીવાયએસઓ પ્રિલિમ્સમાં એમાં તમારે કુલ 4 પ્રશ્નપત્રો આવશે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક. એમાં ગુજરાતી 3 કલાકનું પેપર 100 માર્ક્સનું હશે, અંગ્રેજી 3 કલાક પેપર એ પણ 100 માર્કનું હશે, સામાન્ય અભ્યાસ 1 3 કલાક 100 માર્કનું અને સામાન્ય અભ્યાસ 2 3 કલાક એ પણ 100 માર્કનું. મુખ્ય લેખિત પરીક્ષાનું કુલ ગુણ જે હશે એ 400 માર્ક છે અને આમાંથી તમારે પસંદગી તમે પામશો. બરાબર કે આ રીતે છે. તો મિત્રો, આ તો પેટર્ન બધાને ખબર હશે, આ મેં તમને સમજાયું. બરાબર. એમાં સાયન્સ અને ટેકનોલોજીના પ્રશ્નો આપણે લગભગ GS1માં આપણને મળી જાય છે. ઓકે, આગળ જોઈએ. હવે તમારું પ્રશ્નપત્રનું માળખું બદલાઈ ગયું છે મિત્રો. પહેલાં અલગ હતું, હવે 10 પ્રશ્નો 10 માર્કના છે. બરાબર. ઓકે, એક પ્રશ્ન 10 માર્કનો એટલે કુલ 200 શબ્દોમાં લખવાના છે, એટલે 10 × 10 એટલે 100 માર્કનું તમારું પેપર થશે. બરાબર. ઓકે, એટલે પ્રશ્નપત્રનું માળખું દરેક પેપરમાં તમને 10 પ્રશ્નો મળશે. એક પ્રશ્ન દીઠ 10 માર્ક એટલે કુલ 100 માર્કનું એક પેપર થાય. બરાબર. ઓકે, એટલે આ બહુ સારું થઈ ગયું છે. 200 શબ્દોમાં તમારે લખવાની મર્યાદા રહે છે. સાહેબ 200 શબ્દો એટલે શું? તો એપ્રોક્સિમેટ 1.25 થી 1.5 પેજ તમારું લખાણ હોવું જોઈએ. 1.25 થી 1.5 પેજ તમારું લખાણ હોય તો એને 200 વર્ડ્સ કહી શકાય. અને તમારી શબ્દ મર્યાદાની અંદર જો તમારું જ્ઞાન પીરસાતું હોય તો વધારે સારું રહેશે. એટલે બને ત્યાં સુધી શબ્દ મર્યાદાને વળગી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે મેઇન્સમાં વિજ્ઞાન ટેકનોલોજીના 4 મુદ્દા આપણને આપેલા છે. એમાં પહેલું છે ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશનનો સમન્વય. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતનું યોગદાન શું છે આ ક્ષેત્રમાં, ઉપયોગો શું છે, બરાબર, શું પડકારો છે, શું પ્રોબ્લેમ છે, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન ટેકનોલોજીની ભૂમિકા શું છે. તો મિત્રો, આ પોઈન્ટ જે છે એ બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. આમાં ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરંટના મુદ્દા આવરી લેતા હોય, કોઈ નવું ઇનોવેશન કર્યું હોય, કોઈ નવું આપણે ઉપગ્રહ લોન્ચ કર્યો હોય, કોઈ શું નવું કર્યું હોય તો એના પ્રશ્નો વધારે આવે, જેનાથી રાષ્ટ્રનું ઘડતર થતું હોય. બરાબર. તો આ પોઈન્ટ જે છે એ ખાસ કરીને પ્રેક્ટિકલ ઉપર વધારે જાય છે. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેકનોલોજી, IT, બરાબર, તેનું મહત્ત્વ, લાભ અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત, સાયબર ક્રાઇમની સિક્યુરિટી માટેની નીતિ. બરાબર. ઓકે, તો સાયબર ક્રાઇમ સિક્યુરિટી માટે નીતિઓમાં શું હોય છે કે સરકારે NIC નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની સ્થાપના કરી. બરાબર. કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સ્થાપના કરી. તો આ બધું જે છે ને આ બધું એના અંતર્ગત આવે. સાયબર ક્રાઇમ પોલિસી. બરાબર. ઓકે, સાયબર સુરક્ષા ધારો જે કહીએ છીએ આપણે તે. બરાબર. ઓકે, પછી IT એક્ટ 2000, આ બધું આમાં ભણવાનું આવે.
ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, મતલબ કે ભૂતકાળમાં ક્યાં હતા, વર્તમાનમાં ક્યાં છે, ભવિષ્યમાં ક્યાં હોઈશું. તો ભૂતકાળમાં 1962માં આપણે ચાલુ કર્યું, 1969માં ઇસરોની સ્થાપના કરી, બરાબર. વર્તમાનમાં આપણે આ PSLV કયું લોન્ચ કર્યું, અને ભવિષ્યમાં 2030 સુધીમાં આપણું પોતાનું એક અંતરિક્ષમાં એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેમ છે એવું સ્ટેશન આપણું પોતાનું હશે. તો આ ભવિષ્ય છે એનું, ભવિષ્યના મિશનોની ચર્ચા આમાં હોય, બરાબર. ઓકે. ભારત પછી એના સિવાય ભારતની ઉર્જા નીતિ, પરમાણુ નીતિ, બરાબર. ભારતની પરમાણુ નીતિ 1998, બરાબર, 1998. સંરક્ષણ સેવામાં DRDOનું શું મહત્વ છે, એના લાભ અને પડકારો કયા પ્રકારના છે. પછી વિજ્ઞાન ટેકનોલોજીમાં ભારતીયોએ કઈ સિદ્ધિ કરી છે, બરાબર. સપોઝ કોઈને કંઈક પ્રાઇઝ મળ્યું હોય, કંઈક ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું હોય તો આપણી સિદ્ધિ કયા પ્રકારની છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બરાબર. ઓકે. મતલબ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી મતલબ બૌદ્ધિક સંપદાનું શું મહત્વ છે, આ એ લોકો કોર્સને વળગી રહે છે. એટલે આ કોર્સને અનુરૂપ તમારે વાંચવું જોઈએ. ઓકે. તો આ મેં તમને કોર્સ સમજાવીને પરીક્ષાની પેટર્ન સમજાવી. હવે આપણે આગળ જઈએ. પ્રશ્નને તમે લખો છો એમાં તમારે કયા કયા મુદ્દાઓનું ધ્યાન આપવાનું છે. તમે પહેલો મુદ્દો છે પ્રશ્નને લખતા પહેલાં તેને સાચી સમજો કે જેમાં શું પૂછ્યું છે. પહેલાં તો શું પૂછ્યું છે, ચર્ચા કરો પૂછ્યું છે, ફક્ત સકારાત્મક અને નકારાત્મક પાસાઓની ચર્ચા કરો એવું પૂછ્યું છે, બરાબર. ઓકે. તો તમને આ બધામાં ડિફરન્ટ સ્ટાઇલથી જવાનું હોય. ફક્ત ચર્ચા કરો મૂક્યું હોય તો નો બાર, તમે એની ચર્ચા બહુ ફૂલ કરી શકો છો. સકારાત્મક અને નકારાત્મક બાબતોની ચર્ચા પૂછી હોય તો મેક્સિમમ પોઝિટિવ નેગેટિવ પોઈન્ટની ચર્ચા કરવી, બીજી કોઈ આડી ચર્ચા કરવી નહીં. સમીક્ષાત્મક ટિપ્પણી અને વિવેચનાત્મક કથા. તો સમીક્ષાત્મક ટિપ્પણીમાં કેવું હોય કે તમે એ આખી ઘટનાની સમીક્ષા કરી રહ્યા છો, એના સકારાત્મક નકારાત્મક બાબતોને વિચારીને ઓવરઓલ તમે નોટ લખી રહ્યા છો. જ્યારે વિવેચનાત્મક ટિપ્પણી હોય તો એનો મતલબ તમે ફક્ત એને ક્રિટિસાઇઝ કરી રહ્યા છો. તમારે એ પ્રશ્નને ફક્ત ક્રિટિસાઇઝ કરવાનું છે, એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પોઝિટિવ પોઈન્ટ મૂકવાનો કોઈ પ્રયત્ન કરવો નહીં. તમને ખાલી એમાં દોષો બતાવવાનો પ્રયત્ન કરવામાં છે, પણ સારાંશમાં તમે પછી કન્ક્લુઝનમાં તમે પોઝિટિવ અપ્રોચ રાખી શકો છો, બરાબર. ઓકે. તમારા વિચારો વર્ણવો. પ્રશ્ન ગમે તે હોય, પાછળ લખ્યો તમારા વિચારો વર્ણવો. તમારા વિચારો વર્ણવો એવો પ્રશ્ન જ્યારે પૂછ્યો હોય ત્યારે ખાસ ભૂલ થવાની શક્યતા હોય, બરાબર. ઓકે. તો પોતાના વિચારો વર્ણવવાની તો આ છે ને ઓપન માઇન્ડેડ ક્વેશ્ચન છે. જ્યારે ઓપન માઇન્ડેડ ક્વેશ્ચન, જ્યારે એ લોકોએ બેરિયર નથી આપ્યા તો એ પ્રશ્નમાં આપણી મર્યાદા, આપણા વિચારો આપણે એમાં અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. તો એ વિચારોની અભિવ્યક્તિમાં વધારે પડતું કંઈ ખેંચાવ ના થાય, ઓવર સ્ટ્રેચિંગ ના થાય એનો ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો પ્રશ્નની આ 4 પેટર્ન હોય. પ્રશ્ન ગમે તે લખ્યો હોય, ચર્ચા કરો લખ્યું હોય, પાછળ સકારાત્મક નકારાત્મક પાસાની ચર્ચા લખી હોય, સમીક્ષાત્મક ટિપ્પણી લખી હોય કે તમારા વિચારો વર્ણવો. તો આ બધામાં તમારે અલગ અલગ સ્ટ્રેટેજી યુઝ કરવાની હોય. ચર્ચા કરોમાં ઓવરઓલ ચર્ચા કરવાની, સકારાત્મક નકારાત્મકમાં પહેલાં પોઝિટિવ મુદ્દા, ટુ ધ પોઈન્ટ જ જવાનું, ઇન્ટ્રોડક્શન, પોઝિટિવ મુદ્દા, નેગેટિવ મુદ્દા, સારાંશ, બીજું કંઈ નહીં. સમીક્ષાત્મક ટિપ્પણી ખાલી પૂછી હોય તો ઓવરઓલ આખું ઘટનાનો વિચાર કરીને એના પોઝિટિવ નેગેટિવ પાસાને ધ્યાનમાં રાખીને એ બંને વિચારો એક જ લાઇનમાં આવતા એ રીતે લખવાનું છે. અને વિવેચનાત્મક પોઈન્ટ જ્યારે પૂછાય તો ઓનલી ક્રિટિસિઝમ આવશે, એમાં ખામીઓ શું હોઈ શકે એ બધું જ. તમારા વિચારો વર્ણવો. પ્રશ્ન ગમે તે હોય ત્યારે એ ઓપન માઇન્ડેડ ક્વેશ્ચન છે. એ ઓપન માઇન્ડેડ ક્વેશ્ચનમાં ક્યાંય પણ તમારી ઇમેજિનેશનનું ઓવર સ્ટ્રેચિંગ ના થવું જોઈએ. મતલબ તમે જે પણ કલ્પના કરો છો એ વધારે ખેંચાવવું જોઈએ નહીં, ધ્યાન રાખજો. આ રીતે છે. તો પહેલી બાબત આ પ્રશ્ન પછીની આટલી બાબત ધ્યાન રાખવાની છે. બીજું, વાસ્તવિક રીતે પેપરમાં લખતા પહેલાં આખા જવાબનું ફ્રેમવર્ક મગજમાં તૈયાર કરો. આ વિધિન 5 મિનિટ્સમાં થઈ જવું જોઈએ. વિધિન 5 મિનિટ્સમાં તમારા આખા મગજમાં આખા પ્રશ્નનું ફ્રેમવર્ક તૈયાર થઈ જવું જોઈએ. પરંતુ એ ક્યારે થાય? જ્યારે આપણું કન્ટેન્ટ સ્ટ્રોંગ હોય ને આપણે થોડું ઘણું એના વિશે જાણતા હોઈએ તો. પણ આપણે જાણતા જ ના હોઈએ અને કન્ટેન્ટ પણ સ્ટ્રોંગ ના હોય તો એવા પ્રશ્નમાં માથું મારીને સમય વ્યર્થ કરવો જોઈએ નહીં. એના સિવાય એના આગળના પ્રશ્નમાં આપણે જવું જોઈએ, બરાબર. ઓકે. પેન્સિલથી જવાબની સંરચના રફ કામમાં ગોઠવી દો. જો તમને એવું ખબર ના પડે તો પહેલાં હું આ લખીશ, પછી ફટાફટ આમાં 15 મિનિટ ના બગાડવાની હોય. આમાં તમારે ખાલી રફ કામમાં પહેલાં આ, પછી આ મુદ્દો, પછી આ મુદ્દો, એક વિધિન 5 સેકન્ડ્સ ઓર 10 સેકન્ડ્સમાં પતી જવું જોઈએ, બરાબર. ઓકે. પ્રથમ અને છેલ્લા પોઈન્ટ ખૂબ જ પ્રભાવાત્મક રહે તેવો પ્રયત્ન કરો. પહેલો ને છેલ્લો પોઈન્ટ હોય એ ખૂબ જ પ્રભાવાત્મક રહે એવો પ્રયત્ન કરવાનો. એનો મતલબ એવો નથી કે વચ્ચેના પોઈન્ટમાં ગપ્પા મારવાના છે, પરંતુ પહેલું શરૂઆત કરો ને ત્યારે તમારું એકદમ પ્રભાવાત્મક પોઈન્ટ હોવો જોઈએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન વિલ બી ધ બેસ્ટ ઇમ્પ્રેશન. એ પણ તમને કહી રહ્યો છું, બરાબર. તો પહેલું અને છેલ્લો પોઈન્ટ તમારે વધારે પ્રભાવાત્મક રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. કયો તમે જાણો છે મુદ્દામાં કયા સૌથી બેસ્ટ મુદ્દા છે એને પહેલાં ત્યાં મૂકી દો, એમ કહેવાનો મતલબ છે.
વાસ્તવિક લખાણ વખતે જો મુદ્દો યાદ ન આવે તો તેની રાહ જોવી નહીં, જેટલું યાદ આવે એટલું લખી નાખવું. સપોઝ યુ હેવ, તમે લોકોએ પેટર્ન અરેન્જ કરી છે, પરંતુ પેટર્ન પ્રમાણે તમને કોઈ મુદ્દો યાદ નથી આવી રહ્યો તો એને છોડી દો. જે યાદ આવે છે એને પહેલાં લખી દો, કેમ કે તમે યાદ કરવામાં પણ સમયને વ્યર્થ કરી રહ્યા છો. અને સપોઝ તમને છેલ્લે લખતા લખતા પણ યાદ આવી જાય તો તમે લખી શકો છો, એમાં કાંઈ વાંધો નથી. બરાબર. ચોથું, તમારી કલ્પનાઓને વધારે ખેંચવી નહીં કે પછી આમ થશે, એના કારણે આમ થશે, પછી આમ પણ થઈ શકે, પછી આમ પણ થઈ શકે. જેટલું નોલેજ જેટલું નોલેજ ન્યૂઝપેપરમાં આવી રહ્યું છે, જેટલું આપણને ભણાવવામાં આવી રહ્યું છે ને, એટલું હોય ને તો પણ ચાલે. તમે કોઈ રિસર્ચર નથી, ધ્યાન રાખજો. હા, તમને નોલેજ હોવું જોઈએ અને એટલા જ નોલેજની અભિવ્યક્તિ થવી જોઈએ. તો જીપીએસસી, યુપીએસસી ફક્ત એટલું ચાહે છે કે તમને મુદ્દાની સારી સમજ હોવી જોઈએ અને તેટલું જ અભિવ્યક્ત થવું જોઈએ. એમાં તમારા કોઈ પર્સનલ પોઈન્ટ ઉમેરવા જોઈએ નહીં. આ ધ્યાન રાખજો. કોઈ પણ મુદ્દાની જેટલી સમજ હોવી જોઈએ એટલી જ હોવી જોઈએ. બરાબર. ઓકે. પછી તમારા પ્રશ્નના જવાબમાં શું હોવું જોઈએ? એમાં સ્ટેપ 1, યોગ્ય પ્રસ્તાવના લખવી અને જવાબને લાગતું હોય. બરાબર. જે જવાબને લાગતું ઓળખતું હોય. ઇન્ટ્રોડક્શન. બરાબર. ઓકે. યોગ્ય પ્રસ્તાવના લખવી. પ્રસ્તાવના 20%થી વધારે ના જોઈએ. એટલે કુલ શબ્દ મર્યાદા 200 હોય તો એના 10થી 20% ચાલે. આમ તો આદર્શ 10% જ છે, પણ ક્યારેક ક્યારેક 20% ચલાવી લે છે. તો 10થી 20%માં જ તમારા શબ્દો હોવા જોઈએ પ્રસ્તાવનાના. તો 200 શબ્દનો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે 20થી 40 શબ્દોમાં જ તમારી પ્રસ્તાવના પતાવવી જોઈએ. પ્રસ્તાવનામાં તમારે વધારે લખવાનું નથી. 20થી 40 શબ્દો એટલે 3 લાઈન જેટલામાં 3થી 4 લાઈનમાં પતાવી દેવાની. બરાબર. પ્રસ્તાવના સ્ટેપ 1. સ્ટેપ 2, પ્રશ્નના 2થી વધારે ભાગ હોય તો તેનો વિસ્તૃત સમજવા અને સમજાવવા. 2થી વધારે ભાગ છે તો એનો મતલબ શું? જેમ કે પ્રશ્ન પૂછ્યો છે, નિક સર્ટ શું છે? NIC નિક, CERT સર્ટ શું છે? બરાબર. પછી પ્રશ્ન પૂરો. પછી બીજું લખ્યું છે, સાયબર સ્પેસમાં તેની ઉપયોગિતા શું હશે? સાયબર સ્પેસમાં તેની ઉપયોગિતા શું છે? તો પ્રશ્નના 2 ભાગ થયા. તો બંને ભાગને અલગથી હાઇલાઇટ કરવાના. એનો મતલબ જવાબ જવાબ એમ નહીં, પણ એ તમને દેખાવું જોઈએ કે પહેલા ભાગમાં આટલું વર્ણવ્યું, બીજા ભાગમાં આટલું વર્ણવ્યું. તો પ્રશ્નના 1થી વધારે ભાગ હોય, દરેક ભાગને ન્યાય આપવો, એને સમજવું અને એને સમજાવવું. ઓકે. ધ્યાન રાખજો. કોઈ એક ભાગને વધારે તમે બેલેન્સ ના કરી શકો એમ. સ્ટેપ 5. બરાબર. સ્ટેપ 3, જવાબને ફકરો અથવા બુલેટ દર્શાવો. એટલે આ રીતે તમે ફકરો અથવા બુલેટ દર્શાવી શકો છો. મહત્ત્વના મુદ્દા પ્રથમ મૂકો. પ્રથમ સકારાત્મક મુદ્દા મૂકો અને પછી નકારાત્મક મુદ્દા મૂકો. જે પણ મહત્ત્વના મુદ્દા હોય એ પ્રથમ મૂકવાના. પહેલાં થોડા સારા મુદ્દા મૂકવાના, સકારાત્મકને, પછી તમને લાગતું હોય તો આ રીતે છે. પણ તમારા જવાબમાં ક્યાંય પણ એકદમ છેલ્લી કક્ષાની લેંગ્વેજનો ઉપયોગ ના થવો જોઈએ. તમારા જવાબમાં એકદમ જાણે તમારા જવાબમાં આશાવાદ અને નિરાશાવાદ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. એકદમ એટલા પણ આશાવાદ સુપર પાવર આવશે, નામ કરશે એવું પણ ન હોવું જોઈએ. એકદમ નિરાશા કે કાંઈ થાય નહીં, સરકાર કશું ના કરે એવું પણ ન હોવું જોઈએ. થવું જોઈએ, ચાલો કરીએ, આવા શબ્દો હોવા જોઈએ. સરકારનો સહયોગ કરવો જોઈએ. સરકાર આપણો સહયોગ કરી રહી છે. સરકાર પણ વિવિધ કાર્યોથી આપણા કામ કરી રહી છે. આપણે પણ સરકારનો સહયોગ કરવો જોઈએ. આ રીતે છે. ઓકે. સકારાત્મક, નકારાત્મક મુદ્દા. સ્ટેપ 4, વધારે પડતા નિરાશાવાદી નહીં. જવાબમાં વધારે પડતા આશાવાદી નહીં. સકારાત્મક સલાહ અને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવો. આગળનો ઉકેલ શું હોઈ શકે જવાબમાં એ તમારે બતાવવાનો. પર્ટિક્યુલર કોઈ પ્રોબ્લેમ હોય તો એમ. સ્ટેપ 5, શબ્દ મર્યાદાને વળગી રહો. જરા પણ એને છોડશો નહીં. તમને જેટલા શબ્દો કીધા હોય એટલા શબ્દો, એટલે શબ્દોને ધ્યાનમાં રાખીને લખાણ લખવું. એવું નહીં કે પછી લખતા જ જઈએ. એક પ્રશ્નમાં 7 પેજ ભરી નાખ્યા અને એક પ્રશ્નમાં ફક્ત અડધો પેજ ભર્યો તો એ નહીં ચાલે. બરાબર. ધ્યાન રાખજો જવાબમાં શું હોવું જોઈએ. સ્ટેપ 6, ABCને વળગી રહો. ABC એટલે શું? એક્યુરેસી, શુદ્ધતા. જવાબમાં શુદ્ધતા. બ્રેવિટી, સંક્ષિપ્તતા. લખાણમાં ગમે તેવો મોટો ફકરો કેમ ન હોય એને સંક્ષિપ્ત લખી શકતા હોવા જોઈએ. ક્લેરિટી, સ્પષ્ટતા. આ A, B અને Cને વળગી રહો. શુદ્ધતા, સંક્ષિપ્તતા અને સ્પષ્ટતા. તમે તમારા જવાબમાં સ્પષ્ટ હોવા જોઈએ. ક્યાંય પણ ફૂલ એનો આન્સર મળી જવો જોઈએ. તેમાં તમે ગોળ ફેરવું ના ચાલે. સ્ટેપ 7, મુખ્ય મુદ્દાથી કદી ભટકવું નહીં. મુખ્ય મુદ્દાથી કદી ભટકવું નહીં. આ ધ્યાન રાખજો. અને છેલ્લો સ્ટેપ, સાંપ્રત પ્રવાહને સાંકળવાનો પ્રયત્ન કરવો જો લાગતું વળગતું હોય તો. સાંપ્રત પ્રવાહ મતલબ કરંટ અફેર્સ. એને સાંકળવાનો પ્રયત્ન કરવો જો પ્રશ્નમાં એ લાગતું વળગતું હોય તો. ઓકે મિત્રો. તો આટલા મુદ્દા તમે જો ધ્યાન રાખજો, 5 મુદ્દા તમે ધ્યાન રાખશો તો ઘણો ફરક પડશે. હું હજુ પણ કહું છું, તમારામાં ટુ ધ પોઈન્ટ લખાણ. બરાબર. કોઈ ફાલતુ આડી વાત નહીં.
અને ટુ ધ પોઈન્ટ લખાણ હશે તો બિલકુલ વાંધો નહીં આવે અને તમે જે પેટર્નમાં જાઓ એ પેટર્નમાં એને સૂટ થવું જોઈએ. બાકી તો હજુ પણ કહું છું કે એવી કોઈ ચોક્કસ રણનીતિ કદી કોઈ વસ્તુની ના હોય. આટલા વર્ષોથી આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓ બને છે. કેટલાય સામાજિક મતલબ જે હોય થિયરિસ્ટ જે છે, જે મતલબ સમાજવાદીઓ છે, એને સમાજ સુધારણા માટે કે એજ્યુકેશનને વધારવા માટે કે પછી બાળકોને ગુણવત્તા વધારવા માટે સુધારવા માટે કેટલી થિયરી આપી. બાળ મનોવિજ્ઞાનમાં કેટલી થિયરી આવે છે, પણ ચોક્કસ કોઈ થિયરી એક જ થિયરી બધા બાળકો પર લાગુ નથી પડતી. ધ્યાન રાખજો, કેમ કે દર વખતે બદલાઈ જાય છે. તો બસ આ એ રીતે જ છે, આ ફ્લક્ચ્યુએટેડ છે. જેવી સ્થિતિ અત્યારની છે એ પ્રમાણેના મુદ્દા મેં વર્ણવ્યા છે. બાકી ભવિષ્યમાં સ્થિતિ બદલાય તો આપણે એ રીતે બદલાવા માટે તૈયાર રહેવું જોઈએ. કોઈપણ વખતે મેઇન્સ લખવા માટે તે પહેલાં તમારું કન્ટેન્ટ સ્ટ્રોંગ જોઈએ. તમારી રાઇટિંગ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ અને તમારા રાઇટિંગમાં પણ એકદમ ક્લેરિટી અને એકદમ થોડું ઘણી સજાવટ હોવી જોઈએ. એકદમ રફમાં લખી નાખો તો પણ ન ચાલે. લિબર્ટીમાં ઘણા વર્ષોમાં ઘણા મેઇન્સના પ્રશ્નો અમે મોક ટેસ્ટ લીધીને તપાસ્યા હોય, ઘણા પાસે એટલું નોલેજ હોય ને કે લખે ને ત્યારે ખબર જ નહીં પડતી એને શું લખ્યું. બરાબર, ક્લિયર ઉકલાતો ના હોય માટે 0 માર્ક આપવો પડે. એટલે એવી કોઈ તમારી કોઈ આપણી કોઈ તપાસના જોડે ફ્રેન્ડશિપ ના હોય કે તમે ગમે તેવું તમે બહુ હોશિયાર હોય તમે એકદમ રફ લખી નાખ્યું તો એ લોકો આમ દૂરબીન લઈને બેસે કે પછી બાયનોક્યુલર લઈને બેસે અને તપાસે, એવું તો ના હોય ને. એટલા માટે હંમેશા 2 કળાનો વિકાસ કરવો જરૂરી છે. ઘણાના અક્ષર એટલા સારા હોય ને લખાણ બધું ફેક હોય, ખોટું લખ્યું હોય. તો અક્ષર પણ સારા હોય, લખાણ અને કન્ટેન્ટ મજબૂત હોય તો માર્ક્સ મળે મિત્રો. એટલા માટે બી સિરિયસ. હવે આપણે પહેલાંના મતલબ DYSO 2018-19 મેઇન્સમાં જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આ સ્ટ્રેટેજી મુજબ. ઓકે, તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, નિક્સર્ટ શું છે? તે સાયબર સ્પેસ માટે શી રીતે ઉપયોગી છે? અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે રીતે આપ્યું છે આ પ્રશ્નના 2 ભાગ છે. ભાગ 1 અને આ ભાગ 2. 2 ભાગ છે, તો બંને ભાગની સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પહેલાં તો પ્રસ્તાવના. આ પ્રશ્નમાં પહેલાં પ્રસ્તાવના આવશે. એ પ્રસ્તાવનામાં તમે લોકો શું લખશો? તમે આમાં નિકની સ્થાપના, બરાબર, ઓકે, નિક શું છે? તો નિક શું છે એની સ્થાપના તમે લખી શકો છો. તો આમાં તમે શું લખી શકો? નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, બરાબર, જેની સ્થાપના 1976માં થઈ. એનું વડું મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ક્યાં છે? ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. અને આ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જે છે નિક, બરાબર, ઓકે, એમાં સાયબર સ્પેસની સુરક્ષા માટે એટલે નિક વપરાશકર્તાઓની સાયબર સુરક્ષા માટે CERT કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સ્થાપના કરવામાં આવી છે. તો આ થઈ તમારી પ્રસ્તાવના. આ તમારી પ્રસ્તાવના થઈ. સિમ્પલ જે પૂછ્યું છે એ જ, બીજું ફાલતું કાંઈ લખવાનું નથી. બરાબર, ઓકે. તો નિક્સર્ટની સ્થાપના વિશેનું આટલું ઇન્ટ્રોડક્શન મેં પ્રસ્તાવનામાં આપી દીધું. ઓકે, હવે શું છે આ શું છે? પહેલાં તો ઇન્ટ્રોડક્શનમાં, પછી હવે મુદ્દા ચાલુ કરવાના. જો આપણે મુદ્દા ચાલુ કરીએ ને એમાં પહેલાં તો નિક્સર્ટ કયા પ્રકારે કામ કરશે? કયા પ્રકારે કામ કરશે? બરાબર, ઓકે. તો NIC નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાં કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આ ગવર્મેન્ટનું ઓથેન્ટિક સંસ્થા છે મિત્રો. આના અંતર્ગત ગવર્મેન્ટની પોલિસીઝ, ગવર્મેન્ટની નીતિઓ ડિસાઇડ થતી હોય છે અને એ ઇમ્પ્લિમેન્ટ થતી હોય. તો જો નિક્સર્ટ ગવર્મેન્ટની નીતિઓને ઇમ્પ્લિમેન્ટ અથવા એને ડિસાઇડ મતલબ એનું પ્રેઝન્ટેશન કરતી હોય તો એને ઉપયોગ કરતી વસ્તુઓ, એને ઉપયોગ કરતા ગેજેટ્સ જે પણ છે એ સલામત રહેવા જોઈએ, એ સાયબર અટેકથી બચવા જોઈએ. તો એના માટેનું આ પ્રયત્ન કરવા માટે CERT સર્ટની સ્થાપના કરવામાં આવી છે. તમે આમાં લખી શકો છો. બરાબર, ઓકે. આમાં એક તો સ્થાપના, એની સમજ, સાયબર સ્પેસની સમજ. પહેલાં તો સાયબર સ્પેસ શું છે? સાયબર સ્પેસ શું છે? તો સાયબર સ્પેસ ઇઝ ધ વાસ્ટ એરિયા. હું કોમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટના માધ્યમથી મારું પર્સનલ કામ કરતો હોઉં, ડોમેસ્ટિક ઘરેલું કામ, કે પછી હું વાણિજ્યિક કામ કરતો હોઉં, કે પછી હું કોઈ એક્ઝામનું ફોર્મ ભરતો હોઉં, તો એ બધું સાયબર સ્પેસ કહેવાશે. તો એ સાયબર સ્પેસમાં તમે જ્યારે કામ કરો છો ત્યારે એનું પ્રોટેક્શન હોવું જરૂરી છે. તો નિક અને નિક્સર્ટ જે છે એ NICની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે જેની સ્થાપના હમણાં કરવામાં આવી. આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે છે એ ટીમ શું કરશે? તો એ ટીમ જે છે એ ટીમ નિક વપરાશકર્તાઓને સાયબર અટેકથી બચાવશે.
ગવર્મેન્ટ પોલિસીસ સાચવશે તો સાયબર સ્પેસને સાચવવા માટે જ એની રચના થયેલી છે. ઇવન સરકાર કોઈ પણ ભવિષ્યમાં કોઈ એપ્લિકેશન લોન્ચ કરે, સરકાર પોતાની વેબસાઇટ ઉપર કંઈક મૂકે છે તો એ પણ નિક થ્રુ જ મૂકે છે. તો એ જો સચવાશે તો જ થશે. અને અત્યાર સુધીમાં આપણા ઘણા બધા મતલબ આપણા ઘણું બધું હાઇજેક થયું છે, મટીરિયલ ચોરી થયું છે. આપણી બાબતો બહાર જાય છે. એમાં ચાઇના, પાકિસ્તાન, રશિયા આ દેશો અને એના સિવાય સિંગાપુરથી મેક્સિમમ હેકિંગ થતું હોય છે. આપણી ડેટા જતો હોય બહાર. તો એ બધા માટે આ કામ કરશે, બરાબર. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તરીકે કામ કરશે. ઓકે. અને શું આમાં કોઈ સાંપ્રત પ્રવાહ છે? શું આમાં કોઈ સાંપ્રત પ્રવાહ છે? તો જાન્યુઆરી 2020માં આપણા ગૃહમંત્રી મિસ્ટર અમિત શાહે I4C, બરાબર, ઓકે, I4C લોન્ચ કર્યું છે, બરાબર, ઓકે. તો ધ્યાન રાખજો, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સિસ્ટમ, બરાબર, ઓકે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન, બરાબર, કમિટી, બરાબર, આવું કંઈક સ્થાપના કરી છે, I4Cની સ્થાપના કરી છે. તો I4C છે ને એ નિક જોડાય છે. તો આ એનું સાંપ્રત પ્રવાહ છે. તો આપણને સાંપ્રત પ્રવાહની પણ ખબર હોવી જોઈએ. તો તમે આટલું વ્યવસ્થિત ગોઠવીને લખી નાખો તો તમારે આરામથી 1.25 પેજ 1.5 પેજ ભરાઈ જાય. અને છેલ્લે તમે આમાં મતલબ કે તમે કન્ક્લુઝન મૂકી શકો, નિષ્કર્ષ મૂકી શકો કે હા, નિક અને સર્ટ એ સાયબર સ્પેસ માટે ખૂબ જ વધુ ઉપયોગી છે. અને મતલબ કે એ સાયબર સ્પેસની સુરક્ષા માટે કામ કરશે, બરાબર, કે સરકારની બધી જ નીતિઓની રક્ષા કરશે, બરાબર. નિક વપરાશકર્તાઓને સાયબર એટેકથી બચાવશે. છતાં પણ કોઈ પણ વ્યક્તિ જો વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલી સાયબર સ્પેસનો ઉપયોગ કરતો હોય તો એકવાર તેણે એ જેનો પણ ઉપયોગ કરી રહ્યો છે અથવા જેની જોડે પણ વાતચીત કરી રહ્યો છે એની ઓથેન્ટિસિટી એ સંસ્થા કે વ્યક્તિની ચેક કરવી જોઈએ, જેથી આપણું ભારણ ઘટી જાય. આ રીતે છે. તમે આનો એક પોઝિટિવ અપ્રોચ રાખીને જવાબ આપી શકો છો. તો નિક સર્ટ શું છે, એની સ્થાપના, સમજ, સાયબર સ્પેસની સમજ, સાયબર સ્પેસ શું છે. તમે એક્ઝામનું ફોર્મ ભરી રહ્યા છો, તમે સાયબર સ્પેસનો ઉપયોગ કરી રહ્યા છો, પણ એ સાયબર સ્પેસ યોગ્ય છે કે નહીં, તો એ સાયબર સ્પેસ ઓથેન્ટિક છે કે નહીં, એ તમને નિક અને સર્ટ તમને નથી બચાવશે, બરાબર. તો નિક નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આ પ્રશ્નમાં આનાથી વિશેષ કંઈ ના હોય અને વધારે તમે લખી પણ ના શકો, બરાબર, ઓકે. કેમ કે પછી શબ્દ મર્યાદા ઓળંગી નાખો તો એનો કંઈ મતલબ નહીં, બરાબર, ઓકે. આપણને જેટલો સમય આપ્યો છે, જેટલો સ્પેસ આપ્યો છે, એમાં જ એટલું પતાવવાનું હોય છે, ઓકે. ક્લાઉડ કમ્પ્યુટિંગનું વર્ણન કરો, તેના ફાયદાઓ જણાવો. તો પ્રસ્તાવના, પહેલાં તો પ્રસ્તાવનામાં ક્લાઉડ કમ્પ્યુટિંગની વ્યાખ્યા, બરાબર, ઓકે. પહેલાં તો કોમ્પ્યુટિંગ, હવે પહેલાં તો સમજવું પડે. ક્લાઉડ કમ્પ્યુટિંગની વ્યાખ્યા તમને નેટ ઉપરથી પણ મળી જાય. શું છે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ? ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? તમે તમારી માહિતી, બરાબર, તમે તમારી માહિતી અથવા કોઈ પણ ફાઇલ ગમે ત્યાં એક્સેસ કરી શકો છો, ગમે ત્યાં એક્સેસ કરી શકો. યુ ડોન્ટ નીડ હાર્ડવેર. તમને હાર્ડવેર કેરી કરવાની જરૂર નથી. એ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, બરાબર, ઓકે. હવે આ એની વ્યાખ્યા, તમે આને વ્યવસ્થિત વ્યાખ્યા પણ લખી શકો છો. આમાં તમને કોઈ પણ પોતાના સર્વર ઉપર જગ્યા આપે, સ્પેસ આપે, તેમાં તમારે કોઈ પણ માહિતી મૂકી શકો. તો એને શું કહેવાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવામાં આવે છે, ઓકે. હવે એનું વર્ણન કયા પ્રકારે હોઈ શકે? ક્લાઉડ કમ્પ્યુટિંગનું વર્ણન કયા પ્રકારે હોઈ શકે? તો સપોઝ કે મેં મારા ઘરે મારા કોમ્પ્યુટર કે મારા લેપટોપ ઉપર કોઈ ફાઇલ અપલોડ કરી છે. મેં મારા ઘરે મારા કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર ફાઇલ અપલોડ કરી છે. હવે સપોઝ કે મારે એને એક્સેસ કરવું હોય, મારે એને બહાર લઈ જવું હોય, એ ફાઇલ મારે બહાર લઈ જવું હોય, તો આઈ હેવ ટુ કેરી માય PC. મારે PC કેરી કરવું પડે, અથવા મારે પેનડ્રાઈવમાં એ માહિતી લઈ જવી પડે, અથવા મારે હાર્ડ ડિસ્ક જે છે, મારી એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં એને કોપી કરીને લઈ જવું પડે. તો આ બધામાં તમારે ક્યાંક ને ક્યાંક હાર્ડવેરનું કેરી કરવું પડે છે. પરંતુ આમાં એવું નથી. આમાં તમે તમારા ઘરે કોઈ માહિતીને અપલોડ કરી છે, બરાબર, માહિતીને જેમ કે ગૂગલ સ્ટોર ઉપર અપલોડ કરી છે, તો તમે ખાલી એ માહિતીને, બરાબર, તમે ખાલી પાસવર્ડ આઈડી દ્વારા બીજા કોઈ પણ પીસીમાં તમે એને એક્સેસ કરી શકો છો, ગમે તે એક્સેસ કરી શકો છો. એને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવામાં આવે. આ બેસ્ટ હોય. સપોઝ કે તમારું PC તૂટી ગયું છે, તમારું PC તૂટી ગયું તો પણ તમારી માહિતી એ ગૂગલ ડ્રાઈવમાં કે તમે મૂકી હોય તો તમે આરામથી એને બીજા PC પર, નવા PCમાં યુઝર આઈડીને લોગિન કરીને તમે ફરીથી એને વાપરી શકો છો. તો એને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. સૌથી મોટો ફાયદો એ છે. હવે કેટલાય પ્રકારના ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પ્રકાર પડે છે, બરાબર. પબ્લિક ક્લાઉડ એના પ્રકાર છે. પબ્લિક ક્લાઉડ, પછી પ્રાઇવેટ ક્લાઉડ, કોમ્યુનિટી ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ. આવા એના પ્રકાર પડે છે, બરાબર, ઓકે. પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, કોમ્યુનિટી ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ.
આ જે પબ્લિક ક્લાઉડ એવી છે કે જેમાં મતલબ કે એમાં કોઈ ફાઇલ મૂકી છે, બરાબર, જે કે ગૂગલ ઉપર કોઈ ફાઇલ મૂકી છે, ફેસબુક ઉપર મૂકી છે, કોઈ પણ એને ડાઉનલોડ કરી શકે, એક્સેસ કરી શકે, એને પબ્લિક ક્લાઉડ કહેવામાં આવે. પ્રાઇવેટ ક્લાઉડ કોને કહેવાય? જેમ કે તમે કોઈ માહિતી ગૂગલ ઉપર મૂકી છે, બરાબર, જેમાં યુઝર આઈડી પાસવર્ડની જરૂર પડે છે, બરાબર, એમાં તમે જ એને એક્સેસ કરી શકો, બીજું કોઈ ના કરી શકે, એને પ્રાઇવેટ ક્લાઉડ કહેવામાં આવે છે, બરાબર. ઓકે. કોમ્યુનિટી ક્લાઉડ કોને કહેવાય? તમે એક ગ્રુપ છો, તમે કોઈ એક ગ્રુપ છો અને ગ્રુપમાં તમે તમારી પોતાની વેબસાઇટ બનાવી છે અને એ જ ગ્રુપ એ વેબસાઇટને એક્સેસ કરી શકે, એને શું કહેવાય? કોમ્યુનિટી ક્લાઉડ કહેવાય. હાઇબ્રિડ ક્લાઉડ કોને કહેવાય? હાઇબ્રિડ કોને કહેવાય? જે પબ્લિક અને પ્રાઇવેટ આ બંનેનું મિલન હોય. પબ્લિક ક્લાઉડ અને પ્રાઇવેટ ક્લાઉડ બંને જ્યાં હોય એને હાઇબ્રિડ ક્લાઉડ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ લેવું હોય કે ફેસબુક છે, તમે ફેસબુક ઉપર તમે તમારું કંઈક ફાઇલ મૂકી છે જેને તમારા સિવાય બીજું કોઈ એક્સેસ ના કરી શકે, એને યુઝર આઈડી અને પાસવર્ડ જોઈએ, તો એ થઈ ગઈ તમારી પ્રાઇવેટ ક્લાઉડ. પણ ફેસબુક ઉપર એ જગ્યાએ એવી પણ માહિતી હોય જેને કોઈ પણ અપલોડ મતલબ ડાઉનલોડ કરી શકે, તો એ શું કહેવાય? એ પબ્લિક થઈ ગયું. તો અહીંયા પબ્લિક અને પ્રાઇવેટ જ્યાં બંને હોય એને શું કહીશું આપણે? એને આપણે હાઇબ્રિડ ક્લાઉડ કહીશું. આમ ક્લાઉડના 4 પ્રકાર છે: પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, કોમ્યુનિટી ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ. તમે સમજી ગયા હશો ક્લાઉડ કમ્પ્યુટિંગ. એટલે તમારી માહિતી તમે જે તમારા પર્સનલ પીસીમાં અપલોડ કરો છો ફાઇલ, એ ફાઇલ તમે તમારા પીસી વગર બીજે ગમે તે પીસીમાં ગમે તે જગ્યાએ ગમે ત્યારે એને એક્સેસ કરી શકો. એ ક્લાઉડ કમ્પ્યુટિંગનો ફાયદો છે. એના માટે ગૂગલ, ફેસબુક જેવી મોટી મોટી કંપનીઓએ ઘણા બધા સર્વર મૂક્યા છે. એમાં ઘણી બધી હાર્ડ ડિસ્કો છે. ઘણીવાર તમે સાંભળીને ચોંકી જશો કે આ સર્વર તો ઘણીવાર એક શહેર જેટલા મોટા પણ હોય છે, ધ્યાન રાખજો. અને એમાં તમે કોઈ પણ માહિતીને એક્સેસ કરી શકો છો. ઓકે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ આ છે. એના ફાયદાઓ, ઘણા બધા ફાયદા છે એના, બરાબર. સમયની બચત, તમારે હાર્ડવેર કેરી કરવું ના પડે, બરાબર. એના સિવાય તમારું લેપટોપ તૂટી ગયું હોય તમારું, તો પણ તમે માહિતીને એક્સેસ કરી શકો છો, બરાબર. ઓકે. બહુ સારામાં સારું છે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ દ્વારા એક આખું નેટવર્કિંગનું કામ થઈ શકે, બહુ સારી તમે કામ કરી શકો છો. તો ક્લાઉડ કમ્પ્યુટિંગમાં તમે રિસર્ચ પણ આગળ વધારી શકો છો. તો આટલા એના ફાયદા છે. તો મિત્રો, આ રીતે આ પ્રશ્નનો જવાબ તમે સમજી શકો છો. આમાં પણ પ્રસ્તાવના લખ્યા પછી આ વર્ણન, પ્રકાર અને પછી ફાયદા, અને છેલ્લે નિષ્કર્ષ તો લખવાનું ભૂલવું જ નહીં. નિષ્કર્ષ પણ તમે લખી શકો છો 2 લાઇનમાં. ઓકે. તો આનું નિષ્કર્ષ શું હોઈ શકે? ઓથેન્ટિક એ તમારે વિચારવાનું મિત્રો. મેં તમને આખા પ્રશ્નની સમજ આપી દીધી છે. ઓકે. તાજેતરમાં ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ 29 ઉપગ્રહો સાથેનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઇસરોના આ મિશનનું મહત્વ અને વિશિષ્ટતાઓ જણાવો. પહેલાં તો આ જે મિશન છે, બરાબર, એ PSLV C-45 દ્વારા કરવામાં આવ્યું. એપ્રિલ 2019. પ્રસ્તાવના, આમાં પહેલાં પ્રસ્તાવના આવશે. 1 એપ્રિલ 2019ના રોજ આ થયું, બરાબર. આ મોકલવામાં આવ્યું. આ ખરેખર કરંટ અફેર્સનો મુદ્દો છે. તમે જોઈ શકો છો મિત્રો, મેં તમને કીધું કે કરંટ અફેર્સને સાંકળો, તો આ લોકોએ સાયન્સ એન્ડ ટેકનોલોજીને કરંટ અફેર્સ સાથે સાંકળીને પૂછ્યું છે. તો 1 એપ્રિલ 2019 PSLV ના 47મા મિશન અંતર્ગત PSLV C-45 દ્વારા ભારતનો ઉપગ્રહ એમીસેટ પ્લસ 28 ઉપગ્રહો વિદેશી છોડવામાં આવ્યા. વિદેશી 28 ઉપગ્રહો છોડવામાં આવ્યા. આ મિશનને મિશન એમીસેટ પણ કહેવામાં આવે છે. આ પ્રસ્તાવના થઈ, આ તમારી પ્રસ્તાવના થઈ, અથવા ચર્ચા અથવા ખબરમાં છે એ રીતે. હવે આમાં આપણે 28 ઉપગ્રહો છોડ્યા, બરાબર. એમાં એમીસેટ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમને ઓળખવાનું કામ કરે છે અને દુશ્મનોને પણ ઓળખી શકાય માટેનું મહત્ત્વ જાસૂસી માટે વધી જાય. ઓકે. હવે 28 ઉપગ્રહો જે આપણે છોડ્યા વિદેશી, એમાં 24 ઉપગ્રહો USAના છે અને બાકીના 4 ઉપગ્રહો લિથુઆનિયા, સ્વિટ્ઝરલેન્ડ અને બીજો એક દેશ છે, એ બધાના છે, બરાબર. ઓકે. તો 28 ઉપરમાં 24 ઉપગ્રહો અમેરિકાના છે અને 4 આ રીતે છે. એક આ ખબર પડી ગઈ તમને. હવે આ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આમાં આપણે 3 પેલોડ મૂક્યા છે. 3 પેલોડ છે, APRS, AIS અને ARIS, બરાબર. ઓકે. તો સૌથી પહેલાં આ કામ કેવી રીતે કર્યું એ આપણે જોઈએ. આમાં પહેલી વાર એવું બન્યું છે કે આપણે PSLVનું QL વર્ઝન યુઝ કર્યું છે, જેમાં 4 સ્ટ્રેપ-ઓન મોટર્સ લગાડેલા છે. સૌ પ્રથમ પહેલી વાર આપણે PSLVનું આ QL વર્ઝન યુઝ કર્યું, જેમાં 4 સ્ટ્રેપ-ઓન મોટર્સ લગાડેલા છે. એટલે શું?
તો આ રોકેટ છે બરાબર, ઓકે, એની જોડે આ રીતે લાગેલા હોય બે, કાં બે હોય કાં 6 હોય, પરંતુ ફર્સ્ટ ટાઈમ આપણે એક આગળ અને પાછળ એમ કુલ 4 સ્ટ્રેપ ઓન મોટર્સવાળા PSLV QL વર્ઝનનું આપણે આમાં ઉપયોગ કર્યો છે બરાબર, ઓકે. સૌ પ્રથમ આ કેવી રીતે જશે, તો આ પૃથ્વી સપાટીથી સપોઝ કે આ રોકેટ લઈને નીકળ્યું બરાબર, ઓકે, આ રોકેટ લઈને નીકળ્યું, તો સૌ પ્રથમ એ પૃથ્વી સપાટીથી 749 કિલોમીટરની ઊંચાઈ જશે અને 749 કિલોમીટરની ઊંચાઈ જઈને એ આ એમીસેટને પ્રસ્થાપિત કરશે, એમીસેટને પ્રસ્થાપિત કરશે બરાબર, ઓકે, જે 436 કિલોમીટરનું છે. તો સૌ પ્રથમ એ 749 કિલોમીટરની ઊંચાઈ જઈને એમીસેટને પ્રસ્થાપિત કરશે. આ એમીસેટ 436 કિલોગ્રામનું છે. પછી આ શું કરશે, તો આ જે છે આ ઉપગ્રહ આ રોકેટ 2 રાઉન્ડ ફાયરિંગ કરશે, 2 રાઉન્ડ મતલબ કે એ ફાયર કરશે અને 2 રાઉન્ડ ફાયર કરીને એ નીચે એપ્રોક્સિમેટ 500 કિલોમીટરની કક્ષામાં આવશે બરાબર, અહીંયા આવશે આ રહ્યું, અહીંયા આવીને એ 28 ઉપગ્રહોને લોન્ચ કરશે, 28 ઉપગ્રહોને લોન્ચ કરશે બરાબર, ઓકે. અને આનું ચોથું ચરણ બરાબર P4, ચોથા ચરણમાં આ હજુ નીચે આવશે અને 400 કિલોમીટર જેટલી એપ્રોક્સિમેટ હાઈટે આવીને એ 3 પેલોડ જે લઈ જશે, આજે મેં 3 લખ્યા છે, APRS AIS, આ 3 પેલોડ જે લઈ ગયા છે એ 3 પેલોડને ઉપયોગ કરીને પૃથ્વીનું અધ્યયન કરશે. તો મિત્રો આ જશે કક્ષામાં, પછી નીચે આવશે, પછી નીચે આવીને હજુ નીચે આવશે અને પછી આ 3 પેલોડથી પૃથ્વીનું અધ્યયન કરશે. આવું ફર્સ્ટ ટાઈમ થયું છે મિત્રો. એમાં આ જે છે APRS, આ 3 પેલોડમાં પહેલું, બીજું, ત્રીજું, આ APRS એમસેટ ઇન્ડિયાનું છે, એમસેટ ઇન્ડિયાનું APRS ઓટોમેટિક પેકેટ રિપીટિંગ સિસ્ટમ. આ જે છે મિત્રો આ અમેચ્યોર રેડિયો માટે કામમાં આવે. અમેચ્યોર રેડિયો મતલબ ડિઝાસ્ટર વખતે જે રેડિયો અમેચ્યોર રેડિયો યુઝ કરતા હોય એમના સિગ્નલોને ડેટાને ટ્રેક કરશે આ, તો બરાબર APRS. પછી ઇસરોનું AIS, આ ઇસરોનું છે AIS ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ AIS બરાબર, ઓકે. આ જે છે મિત્રો આનું કામ જે છે એ સમુદ્રમાં જે જહાજો જે ડેટા મોકલે છે એ જહાજોને મતલબ આઈડેન્ટિફિકેશન કરશે. ARIS જે છે મિત્રો આ ARIS એડવાન્સ રિટાર્ડિંગ પોટેન્શિયલ, આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી IISTનું છે, IISTનું છે. આ શેનું કરશે, આ આઇનોસ્ફિયરનો અભ્યાસ કરશે. તો ઉષ્માવરણમાં જે આયનાવરણ આવ્યું છે એનો અભ્યાસ કરશે અને જેનાથી આપણે આયનાવરણનો ચોક્કસ એનો એક મેપ બનાવી શકીએ, જેથી આપણે એના નુકસાનની અને સંભાવનાની ખબર પડે બરાબર, ઓકે. તો આમ આપણે આ ઉપગ્રહ જે મોકલ્યો PSLV-C45 એમાં આપણે 3 પેલોડ મૂક્યા છે. એ 3 પેલોડ જે છે એ આ છે. આપણે સૌપ્રથમ ભારતનો એમીસેટ ઉપગ્રહ લોન્ચ કરી નાખીશું. એમીસેટ લોન્ચ કર્યા પછી 2 રાઉન્ડ ફાયર કરીને એ નીચે આવશે, 509 એપ્રોક્સિમેટ કિલોમીટર કક્ષામાં આવ્યા પછી એ 28 ઉપગ્રહ લોન્ચ કરશે, એક પછી એક બધા એકદમ બંદૂકની જેમ શૂટ કરશે અને હજુ નીચે આવશે અને 400 કિલોમીટરની આસપાસ કક્ષામાં આવીને એ આ 3 પેલોડના ઉપયોગથી વાતાવરણનું અધ્યયન કરશે. તો મિત્રો આ એક સફળ મિશન હતું અને આની સાથે મેં તમને વિશેષતાઓ પણ કહી દીધી. એમીસેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આઈડેન્ટિફિકેશન ઉપર કામ કરશે. દુશ્મન આમથી આમ ના ખસી શકે એ રીતનું આ છે મિત્રો. તો આ ખૂબ જ મહત્ત્વનું થયું. છેલ્લે તમે આમાં પ્રસ્તાવના લખી નાખ્યું આવ્યું, પછી વચ્ચે આ વર્ણન આવશે, છેલ્લે તમારે કન્ક્લુઝન લખવાનું આવશે. કન્ક્લુઝનમાં તમે લખી શકો છો કે આ રીતે ભારત અવકાશીય સ્થિતિ દ્વારા વિશ્વ અને પોતાના માટે પણ કામમાં આવી રહ્યું છે. આનાથી આપણે વિશ્વની મદદ પણ કરી રહ્યા છીએ, આપણે અર્થતંત્રને મજબૂત પણ બનાવી રહ્યા છીએ અને આપણે દુશ્મન ઉપર નજર પણ રાખી રહ્યા છીએ મિત્રો. અને વિજ્ઞાન ક્ષેત્રે રિસર્ચ તો ખરું જ. તો આમ લખીને તમે પ્રશ્નને વિરામ આપી શકો, જવાબને વિરામ આપી શકો છો. તો મિત્રો તમે સમજી ગયા આ પ્રશ્નમાં શું લખી શકાય. આગળ CRDI કોલિઝન ઓફ ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. CDRIમાં આ CDRI છે, CDRIમાં ભારતનું શું પ્રદાન છે, ઓકે. તો કોલિઝન ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર, ઓકે. તો મતલબ આને શું કહેવાય, આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચો. આને કહેવાય આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચો. આ CDRIનું ફૂલ ફોર્મ પ્રસ્તાવનામાં આ છે, એટલે ફૂલ ફોર્મ લખ્યું તો છે જ. તો તમે જ્યારે પ્રસ્તાવના લખો ને
ત્યારે લખી શકાય 2017માં G20ની બેઠકમાં ભારતે CDRIની પ્રસ્તાવના મૂકી હતી, બરાબર. CDRIની પ્રસ્તાવના મૂકી હતી G20ની બેઠકમાં, અને હાલના G7માં તે ફરીથી આગળ લઈ જવામાં આવશે. હાલના G7માં તે ફરીથી આગળ લઈ જવામાં આવશે, બરાબર. CDRI જે છે એ શું છે, તો એનો પહેલાં તો સમજાવવાનું છે. આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચો, બરાબર. ઓકે. ભારતનું કહેવું એમ છે કે જ્યારે કોઈ વિપત્તિ આવે, આમાં ખાસ જો આપદા એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્રશ્ન છે. જ્યારે કોઈ પણ વિપત્તિ આવે તો એ વિપત્તિમાં તત્કાળ સહાય માટે લાખો કરોડો રૂપિયાના ફંડિંગ થઈ જતા હોય છે, પરંતુ એ ફંડિંગ ક્યાં જવાઈ જાય ખબર જ નથી પડતી. હવે એ આપદા આવે છે તો એ આપદા ન આવે એના માટેનું કામ શું કરવું, એ ભારતનું કહેવું છે. આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ કેમ ના ડેવલપ કરીએ કે આપદા ન આવે અથવા આપદાને ડામી શકે. તો જેમ તમે આપદામાં પૈસા આપો છો એ જ પૈસા તમે જો આવો એક કોષ બનાવો, જેનાથી વિશ્વના અનુભવો અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એવું બનાવી દઈએ કે ગમે તેવી આપદા આવે તો એની સામે ટકી રહે. તો આપદા જ ના આવે તો પાછળ રાહત કોષની પણ કંઈ જરૂર નથી. તો અહીંયા વાત એવી કરવામાં આવી છે, અને ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે આ પ્રસ્તાવના મૂકી હોય, બરાબર. ઓકે. અને એને UN પણ સરાહ્યું છે કે ના, ખરેખર સાચી વાત છે, ખોટું કંઈ છે નથી. સેન્ડાઈ ફ્રેમવર્ક એવું કહે છે કે તમે આપદા પ્રતિરોધ માટે $1 ખર્ચો તો એ તમને $7નો લાભ આપે છે. $1 ખર્ચો તો એ કેટલા? $7નો લાભ આપે છે. એટલા માટે આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચો વિસ્તારવો જોઈએ. હવે ભારતનું કહેવું એમ પણ છે કે વિકાસશીલ દેશો જેટલા પણ છે, વિકાસશીલ દેશો જે છે એ આવો ઢાંચો બનાવવા માટે એમની પાસે પૈસા નથી. એ લોકો વિકાસ કરે કે આ ઢાંચાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, આ બંનેમાં બેલેન્સ કરવું એના માટે એક અઘરું થઈ જાય છે. એટલા માટે જો બધા દેશો આવો એક સામાન્ય કોષ તૈયાર કરે, ખજાનો તૈયાર કરે, જેમાં પૈસા નાખી દેવામાં આવે, તો એ પૈસા અને ટેકનોલોજીના માધ્યમથી બધા દેશોની અંદર આવું જો એક બુનિયાદી ઢાંચો નિર્માણ કરવામાં આવે કે ગમે તેવી આફત સામે લડી શકે તો એને સહાયની જરૂર જ નહીં પડે. એટલે ભારત એવું કહે છે કે અમે વિકાસ તો નહીં કરી શકતા, પણ તમે લોકો જો અમને હેલ્પ કરો તો આપણે કરી શકાય છે. તો આમ CDRI મૂકનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો, અને ભારતનું પ્રધાન એ જ છે કે પ્રસ્તાવના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં જ મૂકેલી છે. ધ્યાન રાખજો, આ પ્રસ્તાવના આપણા મૂકેલી છે. તો CDRI જે છે એમાં વિકાસશીલ દેશો કાંઈ કરી શકે નહીં, બરાબર. ઓકે. હવે ભારતની વાત કરીએ તો ભારત ગમે તેવી વાતો કરે છતાં પણ ભારતમાં જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે ભારત એની સામે લડી શકતો નથી. એમાં અરબો ખરબો ડોલર નુકસાન થાય છે. પછી પાછું બેઠું થવું, વિકાસ કરીએ કે અમે આ કરીએ કે અમે આવું કરીએ. એટલા માટે આ બંને વચ્ચેનું જે ગેપ છે એ પૂરવા માટે વિશ્વના દેશોનું આ એક પ્રકારનું આહવાન છે એમ કહી શકાય, બરાબર. તો ભારત કંઈ કરી શકતો નથી, કેમ કે ટેકનોલોજીનો પણ અભાવ છે એટલો બધો, અને પૈસાનો પણ અભાવ છે, અને આર્થિક તંગી છે, એટલે આપણે ના કરી શકીએ. હવે જાપાનની વાત આપણે કરીએ તો જાપાન જે છે એ બધાને ખબર છે કે એ ડિઝાસ્ટરવાળો જ દેશ છે. એમાં તો છાસવારે ભૂકંપ આવે, જાપાનમાં છાસવારે ભૂકંપ આવે, છતાં પણ ગમે તેવો ભૂકંપ આવે તો એની ટેકનોલોજીના માધ્યમથી એ ફટાક દઈને પાછું ઊભું થઈ જાય છે. એટલા માટે જાપાનને ફિનિક્સ પક્ષીની ઉપમા આપવામાં આવી છે. જાપાન રાખમાંથી બેઠું થાય એને ફિનિક્સ પક્ષી કહેવાય. તો જાપાનને ફિનિક્સ પક્ષીની ઉપમા આપવામાં આવી છે કે ગમે તો ડિઝાસ્ટર આવે એને થઈ જાય. એટલા માટે આ ક્ષેત્રમાં એને મહારત હાસિલ છે, આ સૌથી આગળ કહેવાય. તો જાપાનનું જે મહારતની સ્કિલ છે એ સ્કિલનો આપણે ઉપયોગ બધા કેમ ના કરે, અહીંયા વાત એ રીતની છે. જો આ થઈ ગયું તો આનાથી પૈસા અને ટેકનોલોજી બંનેથી વિકાસશીલ દેશો પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કે અલ્પવિકસિત બચાવી શકશે. એટલા માટે આ ઢાંચાની વાત કરવામાં આવી છે, બરાબર. ઓકે. એના સિવાય ભારતે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISAનું થોડું વર્ણન કરવાનું. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના જે આપણે 2015માં કરી, જે સૌર ઉર્જાના ઉપયોગને વેગ આપે છે, તો એ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે વિશ્વને બતાવ્યું તો છે જ કે આપણે લીડિંગ પાર્ટનર્સ છીએ, આમાં લીડર્સ છીએ. આપણે આમાં શું કરી રહ્યા છે, તો આપણે આનાથી એક બહુ મોટું કાર્ય કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે છે એ સૌર ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે, જેથી કાર્બનનું ઉત્સર્જન ઘટી જાય, જેથી ગ્લોબલ વોર્મિંગ ઘટે, તેથી એનાથી પૂર આપદાઓ ઘટી જાય, બરાબર. બરફ મેલ્ટ ના થાય, સમુદ્રની સપાટી ઊંચી ના આવે, આપણે કરી ચૂક્યા છે. તો આવું કરીને આપણે વિશ્વની સરાહના તો પ્રાપ્ત કરી જ છે,
સાથે આપણે આની પ્રસ્તાવના જે મૂકી છે એમાં પણ આપણે સરાહનીય છે. ભારતનો શૂન્ય દુર્ઘટના દૃષ્ટિકોણ છે, મતલબ કે શૂન્ય દુર્ઘટના દૃષ્ટિકોણનો મતલબ એવો થાય કે દુર્ઘટનાની ઓછામાં ઓછી દુર્ઘટના થાય. જો દુર્ઘટના જ ઓછી થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત હોય કે દુર્ઘટના જ ઓછી થાય તો પછી હતાહત મતલબ કેલેમિટીઝ પણ ઓછી થઈ જાય. અહીંયા ભારતનું આ રીતે છે અને આ દૃષ્ટિકોણ બધાને ગમે પણ છે. બરાબર, ઓકે. આપદા જોખમ ન્યૂનીકરણ. આપદા જોખમ ન્યૂનીકરણ મતલબ શું? પહેલેથી જ એવી વસ્તુને ઓળખી લો કે જ્યાં ખરેખર મતલબ કે આપદા વિપત્તા ડિઝાસ્ટર આવે એવી છે તો આપણે એને ઘટાડી શકીએ છીએ. તો ભારતની આ પોલિસી પણ બધાને બહુ ગમે છે. તો CDRI શું છે એ વાત મેં તમને કરી. આને કહેવાય આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચો અને એના માટે ભારતે જ પ્રસ્તાવના મૂકી છે 2017માં. બરાબર, ઓકે. G20માં. હવે G7 એ વખતે ગઈ ત્યારે આગળ વધાર્યું હતું. હવે આમાં પ્રસ્તાવના તમે મૂકી શકો, આમાં તમે પછી શું કહેવાય કન્ક્લુઝન નિષ્કર્ષ મૂકી શકો છો. છેલ્લે નિષ્કર્ષ તમારી ભાષા મૂકી શકો છો કે આપદા એ કુદરતી પણ હોઈ શકે અને માનવ સર્જિત પણ હોઈ શકે. માનવ સર્જિત આપદાઓ કઈ છે એનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે તો માનવના પક્ષથી ઘટી જાય તો ફક્ત હવે કુદરતી આપદાઓને સાચવવાની વાત આવે છે. જો કે એને આપણે રોકી શકતા નથી, પરંતુ એની અસરને ઓછામાં ઓછી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અથવા વિશ્વ દેશોનો સહકાર પ્રાપ્ત કરવો એને CDRI કહેવામાં આવે છે. આવું તમે લખી શકો છો. ઓકે, તો આ વાત થઈ CDRI, કોલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઉભરતી કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજીમાં બૌદ્ધિક સંપદા અધિકાર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટનું મહત્ત્વ તમે સમજાવો. બહુ સરસ વાત છે. તો આમાં પ્રસ્તાવના શું છે? પહેલાં તો પ્રસ્તાવનામાં તમે શું કરશો? બરાબર, પ્રસ્તાવનામાં કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી જે તમે જાણતા હોય તે એના વિશે લખી શકો. બૌદ્ધિક સંપદાની વ્યાખ્યા. આ બૌદ્ધિક સંપદા અધિકાર છે. અહીંયા બૌદ્ધિક સંપદાની વ્યાખ્યાની વાત ચાલે છે. બૌદ્ધિક સંપદા કોને કહેવાય? બૌદ્ધિક સંપદા એટલે કોઈ વ્યક્તિએ પોતાના બુદ્ધિથી નિર્માણ કર્યું હોય. કોઈ વ્યક્તિએ પોતાના બુદ્ધિથી નિર્માણ કર્યું હોય એને બૌદ્ધિક સંપદા કહેવામાં આવે છે. પોતાના જ્ઞાન કૌશલ્યથી નિર્માણ કર્યું હોય એને બૌદ્ધિક સંપદા કહેવામાં આવે છે. સપોઝ કે અત્યારે હું કોઈ અવકાશયાન બનાવું કે જેને કોઈ પણ પ્રકારની ગરમી નડે જ નહીં, તો એ મારા બુદ્ધિથી બનાવ્યું હોય એ મેં બૌદ્ધિક સંપદા કહેવાય. હવે દિવસે દિવસે નવી નવી ટેકનોલોજીઓ આવે છે સોફ્ટવેરમાં. હવે નવી નવી કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી આવે અને તમે તમારા હક, તમે કેટલું રિસર્ચ કર્યું હોય ત્યારે એક સોફ્ટવેર બન્યું હોય અને અત્યારે તો બધા આના પાછળ પડી ગયા છે. તો આ સોફ્ટવેર તમે જે બનાવ્યું એ સોફ્ટવેરનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કરી લે, તમારી મગજ લાગ્યું હોય, તમારો પૈસો લાગ્યો હોય, પણ મલાઈ કોઈ બીજો ખાય તો ના ચાલે. તો એના રક્ષણ માટે આ જરૂર છે. બરાબર, ઓકે. જેથી તમને લોંગ ટર્મ એનો ફાયદો મળે. તો ઉભરતી કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજીમાં બૌદ્ધિક સંપદાનો અધિકાર જરૂરી છે. બરાબર, ઓકે. હવે બૌદ્ધિક સંપદા અધિકાર શું છે? તો બૌદ્ધિક સંપદાની વ્યાખ્યા મેં તમને કીધી, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. બરાબર, આ WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન આ ક્ષેત્રમાં કાર્ય કરે છે અને એના અંતર્ગત વિશ્વના દરેક દેશોમાં આની પેટન્ટ ઓફિસ હોય છે. બરાબર, આની મતલબ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસ હોય છે. તમે તમારા પેટન્ટ ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવી શકો છો. બરાબર, ભારતમાં કેન્દ્રીય લેવલે પણ હોય અને રિજિયનલ લેવલે પણ હોય. તમે ઓનલાઈન પણ તમે કંઈ નવી શોધ કરી હોય તો એને રજિસ્ટર કરાવી શકો છો. ઓકે, તો પહેલું છે પેટન્ટ. બરાબર, પેટન્ટ 20 વર્ષ માટે હોય છે. કોપીરાઇટ 70 વર્ષ માટે હોય છે. આ પણ 20 વર્ષ માટે એપ્રોક્સિમેટ હોય છે. બરાબર, ઓકે, ધ્યાન રાખજો. તો પેટન્ટ જે છે એમાં 20 વર્ષ માટે હોય. જેમ કે તમે કોઈ સપોઝ કે સર આલ્ફ્રેડ નોબલ આમણે 1863માં ડાયનેમાઇટની શોધ કરી. તો ડાયનેમાઇટની શોધ માટે એમણે પેટન્ટ પ્રાપ્ત કર્યું કે ડાયનેમાઇટની શોધ મારા નામે છે. એના સિવાય આલ્બર્ટ આઇન્સ્ટાઈનના નામે ઘણી બધી 100થી વધારે ઇલેક્ટ્રોનિક 1000થી વધારે ઇલેક્ટ્રોનિક શોધો છે. તો એ શોધોની પેટન્ટ એમના નામે છે. જેને રિન્યૂ કરાવવું પડતું હોય 20 વર્ષ માટે હોય. તો તમે કોઈ સોફ્ટવેર બનાવ્યું હોય તો એની પેટન્ટ તમે લઈ લો તો તમારે વાંધો ના આવે. 20 વર્ષમાં કોઈ એક તમારા સોફ્ટવેરનો યુઝ પણ કરવો હોય એને તમને પે કરવું પડે. તો કેટલું સારી વાત છે. તો એના તમારા પોતાના બૌદ્ધિક સંપદાથી તમારું મહત્ત્વ વધી જાય. તમને 12 માસ ઇન્કમ પણ રહે, તમારું નામ પણ થાય, નેમ એન્ડ ફેમ બંને મળે. તો આ કરવું જોઈએ. બરાબર, ઓકે. પેટન્ટ. કોપીરાઇટ ખાસ કરીને સાહિત્યિક પ્રવૃત્તિમાં લાગુ પડે. બરાબર, જેમ કે ગાંધીજીના સાહિત્ય. બરાબર, ઓકે.
ગાંધીજીનું જે સાહિત્ય છે તો ગાંધીજીનું સાહિત્યના બૌદ્ધિક જે છે એના કોપીરાઇટ કોઈ એક પ્રકાશન પાસે હતું, નવજીવન પ્રકાશન પાસે હતું, પરંતુ રિસેન્ટલી નવજીવન પ્રકાશનને ગાંધીજીના એ કોપીરાઇટ મુક્ત કરી નાખ્યા. બરાબર, આ રીતે છે. તમે કોઈ પણ નવી ચોપડી લાવો છો તો એ ચોપડીમાં લખેલું હોય છે કોપીરાઇટ એક્ટ અંતર્ગત આ પુસ્તકનો કોઈ પણ ભાગ છાપવો, પ્રકાશવો ગેરકાનૂની છે. એના માટે તમારે પ્રકાશકની પહેલાં મંજૂરી લેવી જરૂરી છે. બરાબર, કોપીરાઇટ. અને ટ્રેડ સિક્રેટ જે હોય એ ટ્રેડ સિક્રેટ બહુ મોટો પ્રશ્ન છે મિત્રો. તમે તમારું એક સોફ્ટવેર બનાવો છો અને એ સોફ્ટવેરને વેચો છો, મતલબ ટ્રેડ કરો છો, તો એ ટ્રેડ તે કરો છો એનું સિક્રેટ પણ રહેવું જરૂરી છે. જો ટ્રેડ સિક્રેટ ના રહે તો તમે કંઈ કમાઓ નહીં. તો આપણે દર વખતે નવી મહેનત ના કરવાની હોય, દર વખતે નવો એકડો ના ઘૂંટવાનો હોય. માટે તમારા માટે ઉભરતી સોફ્ટ ટેકનોલોજીમાં કોપીરાઇટનું મહત્વ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટનું મહત્વ બહુ વધારે છે. આ ત્રણમાંથી કોઈ પણ પદ્ધતિ દ્વારા તમે તમારી શોધ સોફ્ટવેર ટેકનોલોજીમાં એને તમે લખી શકો છો. બરાબર, અને છેલ્લે તમે આમાં પણ કન્ક્લુઝન લખી શકો, નિષ્કર્ષ તમે આમાં લખી શકો છો તમારી બુદ્ધિ પ્રમાણે, કે નિષ્કર્ષમાં એવું આવશે કે આ જે બૌદ્ધિક સંપદા અધિકાર જે છે એ ખાસ કરીને રિસર્ચર્સ અને માલિકોની હકને સાચવવા માટે છે. વળી એનાથી જવાબદારી પણ નક્કી થાય. સપોઝ કે મેં એવી કોઈ શોધ કરી છે જે બધા માટે કામની છે, પરંતુ આજથી 10 વર્ષ બાદ એ શોધની કોઈ આડઅસર આવે તો એ આડઅસર માટે કોને જવાબદાર રાખવો? એ જવાબદારી નક્કી કરવા માટે પણ આ કામમાં આવે. તો મિત્રો, તમે આમાં પ્રસ્તાવનામાં આવું, એટલે કે મતલબ કે નિષ્કર્ષમાં આવું લખી શકો છો. ઓકે, તો આ રીતે તમે પ્રશ્નોની સમજ લઈ શકો છો. આ તો આપણે જૂના પ્રશ્નો લીધા મિત્રો. આ રીતે નવા પ્રશ્નો પણ અમે લઈશું, એની રાહ તમારે જોવાની રહેશે. તો મિત્રો, આભાર. થેન્ક યુ.